કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે ધોરાજીમાં દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું। અમિત શાહના રાજીનામાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ, જેમાં ધોરાજી સહિત આસપાસના 26 જેટલા ગામમાંથી દલિત સમાજ અને મુસ્લિમ સમાજના લોકો સહિત ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિનેશ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજી સમાજ તરફથી દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું, એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ। તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોલ્યા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે। દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે। એટલે પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે। અમિત શાહ એક વખતના તડીપાર પોતે અને જજ લોયાના મર્ડરની અંદર પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે, અનેક એન્કાઉન્ટરો કરાવ્યા, આવા માણસ જ્યારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની કઈ હોઈ શકે। અને જેવી રીતે એને કીધું કે आंबेडकर 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 आज नाम लेना एक फैशन बन चुका है। अगर आप इतनी बार भगवान का नाम लेते तो 7 बार स्वर्ग की प्राप्ति हो जाती। तो ए बाबते અમે કહીએ છીએ કે સ્વર્ગ જે મર્યા પછી માણસને મળે છે અને મળે છે કે નહીં એ આજ સુધી કોઈ કહી શક્યું નથી, કારણ કે મરેલો માણસ પાછો આવતો નથી। તો અમારે આવા સ્વર્ગની જરૂર નથી, પણ અમારે આ ભારત દેશની અંદર જીવતા જે સ્વર્ગ મળે એ સ્વર્ગની જરૂર છે। આજે જે બાબા સાહેબનું અપમાન કરેલું છે અમિત શાહે, એ દેશનો ગૃહમંત્રી તરીકે જો એને આવું જે નિવેદન કર્યું છે ખરેખર નિંદાદાયક છે। જેના માટે દલિત સમાજ સાથે સાથે મુસ્લિમ સમાજ અને ધોરાજીના એસસી એસટી ઓબીસી તમામ લોકો અમિત શાહના જે નિવેદનનો વિરોધ કરવા માટે અને તે બાબતે આવેદન પત્ર આપવા માટે આજે એકઠા થયેલા છે।